કે રૂપાલા ગમે એટલી વાર માફી માંગશે પણ આ જે બોલ્યા છે એ માફીને યોગ્ય છે જ નહીં. એટલે જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે બેસાડી નહીં દઈએ, રાજકારણમાંથી હટાવી નહીં દઈએ, ત્યાં સુધી એને માફ કરવામાં તો નહીં જ આવે. ક્ષત્રિયોના વિરોધ પર અત્યારે કંઈક ને કંઈક અલ્પવિરામ લાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિયોના ના કોઈ મહાસંમેલનો થઈ રહ્યા છે, ના કોઈ સભાઓ થઈ રહી છે અને ના કોઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે ચૂંટણીની સાથે સાથે ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન પણ રોકાઈ ગયું છે. તેવામાં પ્રજ્ઞાબા ઝાલાનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓ ક્ષત્રિય સમાજને શું કહી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિય સમાજના આંદોલનને વેગ આપનાર પ્રજ્ઞાબા ઝાલા હતા. જોહર કરવાની ચીમકી પણ તેમણે આપી અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં ખડે પગે તેઓ રહ્યા હતા. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ તેમણે મોરચો માંડ્યો હતો અને મહાસંમેલનોમાં પણ તેમની હાજરી જે છે તે બહુ આગળ દેખાઈ હતી. તેવામાં પ્રજ્ઞાબા ઝાલા હવે ફરીથી ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ઊભું થવાનું કહી રહ્યા છે. ત્યારે જોઈએ કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હવે પ્રજ્ઞાબા ઝાલા શું કહી રહ્યા છે. જય માતાજી. અમારું નામ પ્રજ્ઞાબા ઝાલા અને આપ કહો છો એમ કે પાછી રૂપાલાએ માફી માંગી છે, પણ આપના થ્રુ એ કહેવા માંગીશ કે રૂપાલા ગમે એટલી વાર માફી માંગશે પણ આ જે બોલ્યા છે એ માફીને યોગ્ય છે જ નહીં. એટલે જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે બેસાડી નહીં દઈએ, રાજકારણમાંથી હટાવી નહીં દઈએ, ત્યાં સુધી એને માફ કરવામાં તો નહીં જ આવે. અને એ પોતે એવું કહે છે કે મારા કારણે પાર્ટીને નુકસાન થાય છે. તો રૂપાલા, તમારે ત્યારે જ વિચારવું હતું કે પાર્ટીને નુકસાન થાય છે તો ત્યારે જ તમારે ત્યાંથી પાછા હટી જવું હતું. તો આટલું બધું પાર્ટીને નુકસાન શું કામ થવા દીધું છે તમે? અને હજી તો નુકસાન ક્યારે એ તમને 4 જૂને દેખાશે કે કેટલું બધું નુકસાન થયું છે પાર્ટીને. તો પાર્ટીની આટલી બધી ચિંતા હતી તો છેક સુધી પાછા હટ્યા કેમ નહીં તમે? અને હજી પણ જો આગળ કંઈ સારું વિચારતા હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જાઓ, નહીં તો આનું પરિણામ હજી પણ ખરાબ આવશે. એ હું તમને મીડિયા થ્રુ જ કહું છું કે પરિણામ જો ખરાબ ન ભોગવવું હોય, પાર્ટીને વધારે નુકસાન ન પહોંચાડવું હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જજો. જય માતાજી. ક્ષત્રિય સમાજે એડી ચોટીનું જોર લગાવ્યું કે ભાજપ તેમની વાત માને અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરંતુ ભાજપે પણ ડેમેજ કંટ્રોલ કર્યું, ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ક્ષત્રિય સમાજની વાત તો ન જ માની. તેવામાં પ્રજ્ઞાબા ઝાલાએ જે પરસોત્તમ રૂપાલા પર આ નિવેદન આપ્યું છે તે વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.